સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ગયા એપિસોડમાં આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ના અન્વયે એ વાત કરેલી કે બાબા સાહેબે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના એવલા મુકામે જે ઘોષણા કરેલી કે હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નહોતી, પણ હિન્દુ ધર્મ મરીશ નહીં, એ ઘોષણાના કારણે ભારતના બધા જ હિન્દુઓ અને બધા જ હિન્દુ સંગઠનો, ઇવન ગાંધીજી અને કોંગ્રેસી લોકોએ આ ઘોષણાનો વિરોધ કરીને એવું કહ્યું કે તમે જો ધર્માંતર કરશો તો તમને પુના કરારના કારણે જે તમને રાજનૈતિક અધિકાર મળ્યા છે એ ખતમ થઈ જશે. એટલે બાબા સાહેબ આંબેડકરે એમને કહ્યું કે તમે લોકોએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 વાંચ્યો નથી. એ એક્ટ પ્રમાણે તો અમે લોકો શિડ્યુલ કાસ્ટમાં આવીએ છીએ ને શિડ્યુલ કાસ્ટના લોકો હિન્દુ નથી, એટલે અમને રાજનૈતિક અધિકાર પ્રાપ્ત કરતા કોઈ રોકી શકશે નહીં. આવી વાત કરી અને એમને કહ્યું કે ફરીવાર તમે જો ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ ના વાંચ્યો તો વાંચી લેજો. હવે વાત એમ છે કે આ વાત કર્યા પછી પણ આ હિન્દુ સંગઠનો એ જપ્યા નહીં, રોકાયા નહીં, અટક્યા નહીં. એમણે જે બ્રિટિશ ગવર્મેન્ટ તરફથી એક કમિટી આવેલી 1936ની અંદર, હેમન્ડ કમિટીની અંદર બધા જ લોકો, મોટાભાગના લોકો બ્રિટિશ ગવર્મેન્ટથી આવેલા હતા. એ હેમન્ડ કમિટી એ અહીંયા અભ્યાસ કરવા આવેલી હતી. આ ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ, પુના કરાર બધું એ જોવા માટે, તપાસવા માટે આવેલા. એ હેમન્ડ કમિટીની આગળ આ હિન્દુઓએ એક કુટિલ ચાલ ચાલ્યા. કેવી કુટિલ ચાલ ચાલ્યા? એમણે એવું કહ્યું એમને કે આ જે રાજનૈતિક અધિકાર મળ્યા છે એમાં જ્યારે અસ્પૃશ્ય લોકોના ઉમેદવારો ઊભા રહે, એટલે શિડ્યુલ કાસ્ટના ઉમેદવાર ઊભા રહે, તો એ 1 અને 2ની જગ્યાએ 4 જણા ઊભા રહે. 4 જણા ઊભા રહે અને આ 4 જણા ના ઊભા રહે તો પુના કરારની રાજનૈતિક અધિકાર એમના ખતમ થઈ જાય. એવો આમાં ફેરફાર કરો. કોણ કહે છે? હેમન્ડ કમિટીની આગળ હિન્દુઓ કહે છે. તમે વિચાર કરો કે કેવી ચાલ છે એમની. આ હિન્દુઓની ચાલ જો હેમન્ડ કમિટી આવી, એમની આગળ એવું કહ્યું કે આ જે ઉમેદવારો છે એ ઉમેદવાર 4 જણા ઊભા રહે અને 4 જણા ના ઊભા રહે તો આ રાજનૈતિક અધિકાર ખતમ થઈ જાય. એવું કરો, એવું હેમન્ડ કમિટીને કહ્યું. એક જણે તો વધારે એવું કહ્યું કે 4 શું 8 જણા ઊભા રહો. હવે તો વિચાર કરો કે એક વિસ્તારની અંદર અનામત સીટ ઉપરથી એક વ્યક્તિ ઊભો રહ્યો હોય અને એક જનરલમાંથી ઊભો રહ્યો હોય, 2 જણા ચૂંટણી લડતા હોય અને અનામત સીટવાળો વ્યક્તિ, એ જ વ્યક્તિ જો 2 જણા ઊભા રહ્યા હોય તો શિડ્યુલ કાસ્ટના જે વોટ છે, અસ્પૃશ્ય લોકોનો વોટ, એ વિભાજિત 2 ભાગમાં વિભાજિત થઈ જાય. હવે 3 જણા ઊભા રહે તો શિડ્યુલ કાસ્ટના વોટ 3માં વિભાજિત થઈ જાય. હવે 4 જણા ઊભા રહે તો શિડ્યુલ કાસ્ટના વોટ 4માં વિભાજિત થઈ જાય. હવે આ વિભાજિત થઈ જાય
તો જનરલમાં ઊભો રહેલો વ્યક્તિ જીતી જવાનો છે. એટલે એમની કુટિલ ચાલ ચાલ્યા અને એ ચાલમાં એમને આ જો ચાર્જના ઊભા રહે તો એમના વોટ વેચાઈ જાય, મતો એમને વેચાઈ જાય તો કોઈ પણ જનરલનો ઉમેદવાર જ્યાં પણ હોય ત્યાં એ પોતાના ઉમેદવારને જીતાડી શકે. આવી ચાલ હિન્દુઓએ હેમંત કમિટી આગળ રજૂ કરી. તમે જુઓ, દ્વેષપૂર્ણ ચાલ, બદમાશી કહેવાય એમની. જ્યારે બાબા સાહેબે કહ્યું કે રાજકીય અધિકારો ખતમ થવાના નથી, ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ ઓફ ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ 1935ના અન્વયે આ અધિકાર ખતમ થવાનો નથી, આવી જ્યારે વાત કરી છે તો વાત પૂર્ણ થઈ જાય છે. પણ હજુ જો તમે આ હિન્દુઓના મનમાં દલિતો પ્રત્યે એટલે અસ્પૃશ્ય પ્રત્યે કેવો દ્વેષ છે, કે એમની બદમાશી છે, એમની ચાલ જુઓ. મને ઘણો વિચારવા કે આ હિન્દુઓનું આ શિડ્યુલ કાસ્ટના લોકોએ એમનું શું ખરાબ કર્યું, એમને ક્યાં નડ્યા છે કે તમે એ લોકો આ અસ્પૃશ્યને જાન ત્યાં નડે છે? એવું શું ખરાબ કર્યું છે એમનું? હકીકતમાં તો તમે જુઓ કે 2000 વર્ષથી આ હિન્દુઓ દલિતોને અન્યાય કરવામાં, એમની અત્યાચાર ગુજારવામાં, એમની બેન દીકરીઓ બળાત્કાર કરવામાં, એમની માલ મગર લૂંટી લેવામાં, એમનું શોષણ કરવામાં કંઈ બાકી જ રાખ્યું નથી છેલ્લા 2000 વર્ષથી. અને એટલો બધો અન્યાય કર્યો છે એમને, વર્ષોથી અન્યાય કર્યો છે. તમે જુઓ કે ભારત દેશ એક ગામડાનો દેશ છે. 6,49,481 ગામડાઓ છે. 6,49,481 ગામડાઓ છે. એમાંથી બાકીના ગામડા જવા દઈએ તો 6 લાખ ગામડા સમજીએ આપણે કે બીજા ગામડા કોઈ અસ્પૃશ્ય ના હોય, પણ 6 લાખ ગામડાની અંદર અસ્પૃશ્ય લોકો રહે છે અને 6 લાખ ગામડાની અંદર એ અસ્પૃશ્યતા ભોગવે છે, આભડછેટ ભોગવે છે, અન્યાયો ભોગવે છે, અત્યાચારો ભોગવે છે. 6 લાખ ગામડાની અંદર એમનું આ લોકોએ શું ખરાબ કર્યું છે? હિન્દુઓ છે એવું તમે માનો છો, અને એ લોકો પણ ભારત દેશમાં રહીને હિન્દુ બની ગયા છે. હિન્દુઓ નથી, પોતે અસ્પૃશ્ય હિન્દુ નથી. 1935ના ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ પ્રમાણે પણ હિન્દુઓ નથી, અને આમે હિન્દુની વ્યાખ્યા પ્રમાણે પણ હિન્દુઓ નથી. છતાં હિન્દુ ધર્મના બધા જ તહેવારો, કારતક મહિનાથી આસો મહિના સુધી બધા જ તહેવારો ઉજવે છે, બધા જ ઉપવાસો કરે છે, બધા જ ઉત્સવ ઉજવે છે, 4 ધામની યાત્રાઓ કરે છે, પાવાગઢ જાય છે, અંબાજી જાય છે, બધા જ ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે, યાત્રાઓ કરે છે, ગણપતિનો ઉત્સવ કરે છે, નવરાત્રિ ઉજવે છે, કુળદેવી માટે ગામડે જઈને નૈવેદ્ય ચડાવે છે, ઘરમાં પ્રસંગો હિન્દુ ક્રિયાકર્મ પ્રમાણે પ્રસંગો ઉજવે છે. આટલું બધું કર્યા છતાં પણ આ હિન્દુઓ અસ્પૃશ્યની પાછળ કેમ પડી ગયા છે? આનું કોઈ જગ્યાએ તો આ અટકવા જોઈએ ને. એ લોકોને ખેદ કેમ થતો નથી કે આટલા બધા વર્ષો અન્યાય કર્યા છે તો અમે માફી માગીએ તમારી, અને અમે તમને બહુ અન્યાય કર્યો છે, હવે અમે તમને ક્યાંય નડીશું નહીં અને અમે તમારા કલ્યાણ માટે વિચારીશું. એવું કેમ કહેતા નથી? પાછા આ લોકો એમ કહે છે કે અમે તમને મદદરૂપ થઈએ છીએ, તમે
અમારો ઉપકાર તો તમે જોતા જ નથી. ઉપકારો અસ્પૃશ્ય સામે પાછળ કયા કયા ઉપકારો કર્યા છે એ મારે જાણવું છે. કયા કયા ઉપકાર કર્યા છે? આ હિન્દુઓ દલિતોને કોઈ પણ દલિતોનું કલ્યાણ થાય, એમનો ઉદ્ધાર થાય એવું ઈચ્છતા જ નથી. એટલા માટે બાબા સાહેબે તો એવું કહ્યું, આ બધું બાબા સાહેબનું વાત કરી રહ્યું છે. બાબા સાહેબે કહ્યું કે જે હિન્દુઓ પ્રત્યે અસ્પૃશ્યોને સહાનુભૂતિ છે એ આ હિન્દુઓની કુટિલ નીતિમાંથી સબક છે. જે અસ્પૃશ્યો અને હિન્દુઓ પ્રત્યે, હિન્દુ ધર્મ પ્રત્યે, હિન્દુ પક્ષો પ્રત્યે જે સહાનુભૂતિ છે એ સહાનુભૂતિ તમે રાખો છો ત્યારે એ હિન્દુઓની કુટિલ નીતિમાંથી સબક શીખવાની જરૂર છે. આ જ એક કુટિલ નીતિ છે કે રાજનૈતિક અધિકાર નહીં મળે. હેમંત કમિટી આગળ પણ 4 ઉમેદવાર ઊભા રાખીને એમને હરાવવા માટેની કોશિશ કરે. એમને કુટિલ નીતિ જો. એટલે જે લોકો હિન્દુ ધર્મમાં છે, હિન્દુ સંગઠનોમાં છે, હિન્દુ રાજકારણમાં છે, એ લોકોથી ચેતો, એવું બાબા સાહેબ કહ્યું. એના પર તમે સહાનુભૂતિ તમે રાખો છો, એમના પ્રત્યે, હિન્દુઓ પ્રત્યે શાના પર સહાનુભૂતિ રાખો છો? એ લોકો તો કુટિલ નીતિવાળા છે, કુટિલ ચાલવાળા છે, બદમાશ લોકો છે, દ્વેષપૂર્ણ ચાલ ચલનારા લોકો છે. આવું બાબા સાહેબ લખ્યું છે. આ લોકોથી ચેતો. અને આ લોકો કહે અમે તમારો ઉપકાર કરે છે. કયો ઉપકાર કર્યો છે? હિન્દુએ અસ્પૃશ્યો પર, શિડ્યુલ કાસ્ટ પર, દલિતો પર કયો ઉપકાર કર્યો છે? જે અમને મળ્યું છે એ ભીખ નથી, અમારો અધિકાર છે. અમને અમારો જન્મસિદ્ધ અધિકાર છે. જે કંઈ મળ્યું છે એમાં એની અમારો નૈસર્ગિક અધિકાર છે. તમે ગોળમેજી પરિષદમાં જ્યારે આની ચર્ચા થતી હતી ત્યારે બાબા સાહેબ સ્ટ્રોંગલી રજૂઆત કરેલી કે અમને ભારતની અંદર શું અન્યાય થાય છે, અમારા જોડે શું ચાલે છે, શું ખેલ કરી રહ્યા છે લોકો, બરાબર? એટલે અમને અનામત આપો, રાજકીય અનામત આપો, અલગ મતાધિકાર આપો. આ બધી વાત બાબા સાહેબ રજૂ કરી. એ વખતે ગાંધીજી, વિચારો ગાંધીજીની શું વાત કરવાની, બરાબર? ગાંધીજીએ મુસ્લિમોના અલગ મતાધિકાર માટે વાંધો લીધો નહીં, ખ્રિસ્તીઓના અલગ મતાધિકારનો વાંધો લીધો નહીં, શીખોના અલગ મતાધિકારનો વાંધો લીધો નહીં, એંગ્લો ઇન્ડિયનના અલગ મતાધિકારનો વાંધો લીધો નહીં, દલિતોના અલગ મતાધિકારનો વાંધો લીધો. અને એ અલગ મતાધિકાર જ્યારે રામસે મેકડોનાલ્ડે જ્યારે અધિકાર આપ્યો 16 ઓગસ્ટ 1932માં, 16 ઓગસ્ટ 1932માં જ્યારે કોમન એવોર્ડ જાહેર થયો રામસે મેકડોનાલ્ડને, ત્યારે ગાંધીજી પૂનાની અરોડા જેલમાં કેદ હતા. અને ત્યાંથી ગાંધીજીએ આ કોમન એવોર્ડ તમે જો સ્વીકારશો તો હું આ મણાત ઉપવાસ કરીને મારી જાન આપી દઈશ. આવી વાત ગાંધીજીએ કરી. કયો ઉપકાર કર્યો દલિતો પર, અસ્પૃશ્યો પર? ગાંધીજીએ કે એમના જંબુરિયાઓએ કે હિન્દુઓએ? મુસ્લિમો નડ્યા નહીં, એમને ખ્રિસ્તીઓ નડ્યા નહીં, શીખો નડ્યા નહીં, એંગ્લો ઇન્ડિયન નડ્યા નહીં, દલિતો જ નડ્યા. અને એ પૂનાની અંદર, એરોડા જેલની અંદર ગાંધીજીએ આ મણત ઉપવાસ ચાલુ કર્યા. અને પછી બાબા સાહેબ પર એટલું જબરદસ્ત દબાણ લાવ્યા કે પૂના કરાર થયો. હવે પૂના કરાર થયા પછી પૂના કરારની અંદર જ્યારે કોમન એવોર્ડ મળ્યો ત્યારે દલિતોને 71 બેઠકો મળેલી, 71 બેઠકો મળેલી હતી.
પુના કરાર થયા પહેલાં કોમન એવોર્ડમાં 71 બેઠકો મળેલી. પછી પુના કરારની અંદર 77 બેઠક વધારે મળી અને 148 બેઠકો મળી. એમને અનામત બેઠકો 148 મળી. એટલે બધા લોકોને તો એ થઈ ગયા, તો વધારે સીટો મળી છે. પણ આ જે સીટો મળી છે એનું ચિંતન કરવાની જરૂર છે. અસ્પૃશ્યોને આ જે 144 સીટો આપી છે, 148 સીટો, એમાં લોકમાન્ય ટિળકનું કેસરી એમ કહે છે કે આ લોકો, અસ્પૃશ્ય લોકો, અમારો ઉપકાર, અમારા હિન્દુઓનો ઉપકાર કે 71 બેઠકની જગ્યાએ 148 બેઠકો મળી, એટલે 77 બેઠકો વધારે મળી, તો એ અમારો ઉપકાર તો અમને શું કહે કૃતજ્ઞ બન્યા નથી. અમારો ઉપકાર તો એ સ્વીકારતા જ નથી. એ એમ કહે છે ભાઈ કેસરી એમ કહે છે કે આ તો નમક હરામી કહેવાય કે અસ્પૃશ્યોને 148 સીટો મળી 71ની જગ્યાએ, તો એ લોકોએ અમારો આભાર માનો છે. એની જગ્યાએ એ લોકો આભાર માનતા નથી. આ નમક હરામી છે. આ લોકો નમક હરામ છે. બરાબર. તારે પછી બાબા સાહેબે આ લોકમાન્ય ટિળકના કેસરી જે એમનું મેગેઝિન હતું લોકમાન્ય ટિળકનું, એ કેસરી મેગેઝિન બાબા સાહેબ જવાબ આપ્યો. બાબા સાહેબે કહ્યું કે તમારી ભૂલ થાય છે. અમને જ્યારે 71 બેઠકો મળી ત્યારે એની જોડે ખાલી 71 બેઠકો ખાલી એકલી નથી મળી, એની જોડે અમને ડબલ મતાધિકાર મળ્યો હતો. અલગ મતાધિકાર મળ્યો હતો. ડબલ મતાધિકારના અલગ મતાધિકાર બંને મળેલા હતા. એટલે અમને જે ડબલ મતાધિકાર મળેલો, અલગ મતાધિકાર મળેલો, એ નાબૂદ થયો. એ નાબૂદ થયા પછી એ નાબૂદ થયો અને એના કારણે તમે 77 બેઠક વધારે અમને આપી છે. 148 બેઠકો આપી છે. અમારે ઉપકાર નથી કર્યો, અમારેથી ખૂંચવી લીધું છે. ગાંધીજીએ બદમાશી કરીને અમારે ડબલ મતાધિકાર, અલગ મતાધિકાર ખૂંચવી લઈને અમને 77 બેઠક આપી છે. અને જેના કારણે અમારા જે ઉમેદવાર ઊભા રહે છે એને બધા લોકો છૂટે, એટલે અમારા સમાજના લોકોને બધા લોકો છૂટવાના કારણે એને બીજા લોકોની વસ્તી વધારે હોવાથી અમારા ઉમેદવાર એ અમારા આધારિત ના રહે અને બાકીના સવર્ણને આધારિત રહે. એટલે અમારા ઉમેદવાર એ લોકો અમારા સમાજની સેવા ના કરે. એમ કહેવાય કે પેલા સમાજના લોકો, સવર્ણ સમાજના લોકો એના ચમચાઓ બનીને કામ કરે. પેલા બીજા જે સમાજના લોકો છે અથવા દરેક પક્ષના લોકો જે ઉમેદવાર ઊભા રાખ્યા હોય દલિત સમાજમાંથી, અસ્પૃશ્ય સમાજમાંથી, એ લોકો જ્યારે વોટિંગ થાય ત્યારે અસ્પૃશ્યની વસ્તી ધારો કે ગુજરાતમાં 7%, બાકીના 14% હોય તો એટલા વોટ જ મળે. બાકીના વોટ સવર્ણ સમાજમાંથી એમને મેળવવા પડે. અને સવર્ણ સમાજ મેળવવાના કારણે એ લોકો દલિતોનું કામ કરે નહીં અને સવર્ણનું કામ કરે. એટલે એ લોકો દલિત સમાજના આમ શું કહે કે એ લોકો નમક હરામી કરી શકે. નમક હરામી તો આ છે કે સમાજ તમને બાબા સાહેબના કારણે તમને અનામત સીટ મળી છે, તમે ત્યાં ઊભા રહ્યા છો, તમારું કામ છે દલિત સમાજનું કામ કરવાનું છે. એની જગ્યાએ તમને જે પક્ષે ટિકિટ આપી એ પક્ષની ગુલામી કરવાની, એ પક્ષના ચમચા બનીને જીવવાનું, પછી જે સમાજે તમને વોટ આપ્યા સવર્ણ સમાજની એમની ચમચાગીરી કરવાની. એટલે બાબા સાહેબે કહ્યું કે જે ડબલ મતાધિકાર અને અલગ મતાધિકાર હતા, એટલે અમારા ઉમેદવારને ફક્ત દલિત સમાજના લોકો જ છૂટે એવી જે વ્યવસ્થા હતી. દલિત સમાજના ઉમેદવાર ઊભા રહે એને ફક્ત દલિત સમાજના લોકો જ છૂટે અને પછી એ છૂટાય તો દલિત સમાજનું કામ કરવું પડે. અને જનરલ ઉમેદવારને પણ અમારા સમાજના લોકો વોટ આપે તો એને પણ અમારે કામ કરવું પડે. એટલે બે ઉમેદવાર, જનરલના ઉમેદવાર અને શિડ્યુલ કાસ્ટના ઉમેદવાર અનામત સીટના, બંને દલિત સમાજનું કામ કરે. એ કામ જે થવાનું હતું એ જે ડબલ મતાધિકાર, અલગ મતાધિકાર છે એ ગાંધીજીએ ખૂંચવી લીધો. એટલે અમને 77 વધારે સીટ આપી એ અમારે જોઈતી જ નહોતી. અમારે તો ગાંધીજીનો જીવ બચાવવા માટે આ કર્યું છે. એટલે અમારી પર કોઈ ઉપકાર કર્યો નથી. અમારે ઉપકાર કર્યો નથી. મેમ ઈસાઈ, મુસલમાન, પછી શીખ લોકો, એમને અલગ મતાધિકાર તમને આપ્યો છે. એટલે ગાંધીજીનો વિશ્વાસઘાત કેવો કરેલો ત્યાં ગોળમેજી પરિષદમાં. આગા ખાન મુસ્લિમ સમાજના આગેવાનને કહ્યું કે તમે
કુરાનના સોગંદ ખાઓ કુરાનના, અને જ્યારે ઇંગ્લેન્ડમાં જ્યારે મળવાનું થાય, રજૂઆત કરવાની થાય, ત્યારે તમે અસ્પૃશ્યને વોટ આપશો નહીં, અસ્પૃશ્યની ફેવર કરશો નહીં, દલિતોની ફેવર કરતા નહીં, એ મને બાંહેધરી આપો. કુરાનના સોગંદ ખાઈને એ બાંહેધરી આપો. આગા ખાને બાંહેધરી આપી નહીં, પણ આગા ખાનને આવી વાત કરી, આમ કે સમાજનું, દલિત સમાજની વાત કરતા, ભાઈ અસ્પૃશ્ય સમાજની ગાંધીજી વાતો કરે છે, પણ વિશ્વાસઘાત કર્યો છે દલિત સમાજનો. શરમથી માથું ઝૂકી જાય છે. વિશ્વના ઇતિહાસમાં આવી ઘટના ક્યાંય જોવા ન મળે. જે વ્યક્તિ હિન્દુ ધર્મનો વ્યક્તિ છે, દલિતો હિન્દુ છે, અને મુસ્લિમ સમાજના આગેવાન આગા ખાનને એમ કે તમે અસ્પૃશ્યના ફેવરના બોલતા નહીં, અને એમને ફેવર ના બોલતા, અને તમે એટલા માટે એમને કુરાનના સોગંદ ખવડાયા. આગા ખાને ના ખાતા જુદી વસ્તુ છે, પણ આગા ખાનને એમને કહ્યું કે તમે કુરાનના સોગંદ ખાઈને તમે કહો કે તમે અસ્પૃશ્યના સપોર્ટમાં બોલશો નહીં, એમના ટેકો આપતા નહીં. આવી વાત ગાંધીજી આવી. વિચાર કરો એ ગાંધીજીએ કેવો રોલ ભજ્યો છે. પાછા પૂના કરાર, પૂનાની અંદર, અરવલ્લી જેલની અંદર પણ કોમ્યુનિટી એવોર્ડના વિરુદ્ધમાં ઉપવાસમાં ઉતર્યા. જો એમનો રોલ જો તમે ઇંગ્લેન્ડમાં ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો રોલ કેવો હતો, અને પૂનાની અંદર પણ રોલ કેવો હતો. આ હમણાં ઉપવાસમાં ઉતર્યા. જ્યારે પહેલાં બ્રિટિશ ગવર્મેન્ટે, બ્રિટિશમેનને ખબર પડી ગઈ કે ગાંધીજી બાબા સાહેબને અન્યાય કરે છે, એટલે રામસર મેકડોનાલ્ડે કોમ્યુનલ એવોર્ડ આપ્યો. કોમ્યુનલ એવોર્ડમાં 71 બેઠકો અને ડબલ મતાધિકાર આપ્યો, અલગ મતાધિકાર પણ આપ્યો. પણ ગાંધીજી ત્યાં પણ નડ્યા, ઇંગ્લેન્ડમાં પણ, અને અહીંયા પૂનાની અંદર પણ નડ્યા. બરાબર. એમ કહેવાય કે અસ્પૃશ્યો અને કોંગ્રેસ વચ્ચે જો જે ભેદભાવ ઊભો કર્યો, અથવા એમની વચ્ચે જે મતભેદ ઊભા કર્યા, એની કોઈ જનની હોય તો ગાંધીજી છે. કોંગ્રેસના અને કોંગ્રેસના અસ્પૃશ્ય શું લેવા દેવા હતા, પણ ગાંધીજી એ કોંગ્રેસી હોવાના કારણે, એના કારણે અસ્પૃશ્યો કોંગ્રેસ પ્રત્યે જે એમના બધે પ્રેજ્યુડાઇસ બની ગયો, પક્ષપાત બની ગયો, મતભેદ ઊભા થયા, એ ગાંધીને કારણે. અને ગાંધીજી એના જનની હતા, એને એ પેદા કરનાર, અસ્પૃશ્ય અને કોંગ્રેસ વચ્ચે દિવાલ કરનાર કોઈ હોય તો ગાંધીજી હતા. એટલે ગાંધીજીએ, બાબા સાહેબ કહે છે કે ભાઈ તમે અમને નમક હરામ કેમ કહો છો? નમક હરામ તો આ લોકો છે. નમક હરામ તો કોણ લોકો છે? કે જે લોકોએ આ આખા સમાજ, દલિત સમાજની વિરુદ્ધની અંદર ગોળમેજી પરિષદની અંદર વાત કરી, અહીંયા પૂના કરારની અંદર એમને નડ્યા. નમક હરામી તો એમને કરી છે. આ સમાજના હિન્દુ સમાજનું બધું કરતા હરતા હોય છતાં તમે એમને આ જાતનું તમે વર્તન કર્યું છે. બરાબર. અને આ તમે જો કે મુસ્લિમો અલગ મતાધિકાર ભોગવે છે, ક્રિશ્ચન અલગ મતાધિકાર ભોગવે છે, શીખ અલગ મતાધિકાર ભોગવે છે, એનું કોઈનું પેટમાં દુખતું નથી. અને કેસરીના પેટમાં, લોકમાન્ય ટિળકનું જે મેગેઝિન છે, કેસરીના પેટમાં દર્દ થાય છે. બરાબર. અસ્પૃશ્યતા મિટાવવાની વાત ક્યાં રહી? બરાબર. એમને મિટાવવાની જગ્યાએ તમે આ લોકોને વિરોધ કરતા નથી, અને અસ્પૃશ્યોને એમને તમે વિરોધ કરો છો. બરાબર. સુરક્ષિત સીટો એમની હતી, એનો વિરોધ તમે કરો છો. તમે આ એટલે બાબા સાહેબે બહુ સ્પષ્ટ કહ્યું કે આ હિન્દુ સમાજ દલિતોને ડગલે પગલે નડે છે, ડગલે પગલે એમને વિરોધ કરે છે. જે કોમન એવોર્ડ લઈને આવેલા બાબા સાહેબ આંબેડકરને જ્યારે કોમન એવોર્ડ મળ્યો, રામસર મેકડોનાલ્ડે 1932ની અંદર જ્યારે આપ્યો, 16/8 જાહેર કર્યો, ત્યારે સોનાનો સૂરજ ઉગી ગયેલો. જો એ કોમન એવોર્ડ ચાલુ રહ્યો હોત તો ભારતની અંદર જેટલા પણ રાજકીય આગેવાનો ચૂંટાયા હોત, કોર્પોરેશનથી માંડીને સંસદ સુધી, એ લોકોને અસ્પૃશ્યનું કામ કરવું પડ્યું હોત. અસ્પૃશ્ય કામ ના કરે તો બીજી ચૂંટણીમાં એમને જીતવા ના દે. એ લોકોને કામ કરવું પડ્યું હતું, કારણ કે દલિતોના અસ્પૃશ્યના વોટથી ચૂંટાયેલો સંસદ સભ્ય, વિધાનસભ્ય,
કોર્પોરેટર, પંચાયત સભ્ય એમને એમનું કામ કરવું પડે, કારણ કે એમના વોટ જ ચૂંટાયા છે. બીજો ઉમેદવાર જનરલ છે એ પણ અસ્પૃશ્ય એમને વોટ આપવાના હતા. એટલે એ લોકો પણ કે ભાઈ જો આ આપણે 110 વોટ છે એ 10 વોટ મેં 100 વોટ અસ્પૃશ્ય પેલા સવર્ણ સમાજના આવ્યા, પણ 10 વોટ અસ્પૃશ્યના આવ્યા છે, એના કારણે જીત્યા છે. તો એ એમને શું કહે કે એ લોકોએ પણ કામ કરે. એટલે પુના કરારના કારણે આ જે ડબલ મતાધિકાર અલગ મતાધિકાર એ નાબૂદ થયો. આમાં કંઈ નમક હરામી આવી. ગાંધીજી નડ્યા, કોંગ્રેસ નડ્યા, અને તો વાત પતી ગઈ. પુના કરાર થઈ ગયો, 1935નો કાયદો બની ગયો. એ પછી હિન્દુઓ કે તમે ધર્માંતર ઘોષણા કરી ધર્માંતરની, અને તમે હિન્દુ ધર્મ છોડવાના હોય, હિન્દુ દેવદેવીઓને માનવાના ના હોય તો તમને રાજનૈતિક અધિકાર નહીં મળે. ત્યારે જવાહરલાલ બાબા સાહેબે કહ્યું કે તમારી ભૂલ છે, અમને રાજનૈતિક અધિકાર મેળવતા કોઈ રોકી શકશે નહીં. પછી એની અંદર પણ રોડા નાખવા માટે એમને હેમંડ કમિટી આગળ કહ્યું કે તમે આ એક ઉમેદવાર ઉભો રહે એની જગ્યાએ 4 ઉમેદવાર કે 8 ઉમેદવાર ઊભા રાખવા માટેની થિયરી મૂકો, અને ધારો કે આ ના ઊભા રાખે તો એમને રાજનૈતિક અધિકાર ના મળે, એવી વ્યવસ્થા ગોઠવો. આ કલમની અંદર સુધારો કરો. ગવર્મેન્ટ એક્ટ છે બનાવે છે 1935, એમાં સુધારો કરો. આવી હિન્દુઓની માંગણી વિચાર કરો, કેટલા નડવાની બંધ અસ્પૃશ્યને આ હિન્દુ કેટલા નડે છે, ડગલે ને પગલે નડે છે. આ લોકો ધારો કે એક ખ્રિસ્તી અને મુસ્લિમ બની જાય. મને એક જણા હમણાં પ્રશ્ન કર્યો વોટ્સઅપ પર કે તમે આ બધું બોલો છો તો તમે તો ભારત દેશની અંદર ઇસ્લામ અને મુસ્લિમો અને ખ્રિસ્તીઓનો રાજ લાવવા માગો છો. તો મેં એમને કહ્યું કે તમે 2000 વર્ષથી અમારી પર અન્યાય કરો છો, અત્યાચાર કરો છો, બળાત્કાર કરો છો. કોઈ જગ્યાએ એમને કોઈ લાભ આપતા નહીં, એમનો ઉદ્ધાર, એનું કલ્યાણ થયું ઈચ્છતા નથી. અનામત સીટો જે છે એ ભરતા નથી. અનામત જે રોસ્ટરમાં હોય એમાં બીજા ઉમેદવાર ઘુસાડી દો છો. બરાબર, ભરતી કરતા નથી, એમને ભણવા દેતા નથી, એમને નોકરી કરવા દેતા નથી, એમને ગામડાઓમાં એમને દાઢીએ મજૂરી કરાવો છો, શોષણ કરો છો. આ બધું તમે કરો છો. બરાબર, તમે હિન્દુ હોવા છતાં, આ લોકો દલિતો હિન્દુ ધર્મ પાળતા હોવા છતાં તમે આટલો અન્યાય કરો છો, તો કાલે લોકો મુસ્લિમ ખ્રિસ્તી બની જાય તો એમાં ખોટું શું છે? મેં કીધું મુસ્લિમ ખ્રિસ્તી બની ખોટું શું છે? એમને શું નુકસાન થવાનું હતું? નુકસાન શું થવાનું હતું? આ લોકો આ અસ્પૃશ્યને તમે જ્યારે આટલો અન્યાય કરો ત્યારે ખ્રિસ્તી કે મુસ્લિમ બની જાય તમને શાનો વાંધો આવે? તમે કેમ કરતા નથી? શા માટે જે હિન્દુવાદી સંસ્થાઓ છે એ આટલા 68 વર્ષ થયા, કેટલા બધા વર્ષો થયા, ભારત દેશના આઝાદ 75 વર્ષ થયા. 75 વર્ષની અંદર તમે આમાં કેમ ફેરફાર કર્યો નથી? તમે નડવાનું કેમ બંધ કરતા નથી? અસ્પૃશ્યોને લાભ કેમ નથી આપતા? બરાબર, બધા ભેગા થઈને આટલી બધી શાખાઓ ચલાવો છો, લાખ શાખા ચલાવો, ત્યાં જઈને તમે કરો શું? તમે અસ્પૃશ્યોને તો ગણતા જ નથી. તમે અસ્પૃશ્યોને ડગલે પગલે તમે અન્યાય કરો છો. એ કેમ તમે વિચારતા નથી? શા માટે સંસદમાં બેઠેલા જે લોકો છે એ લોકોને ચિંતા કેમ નથી અસ્પૃશ્યની? આ લોકો કાલે ઇસ્લામ ધર્મ અંગીકાર કરે કે ઈસાઈ ધર્મ અંગીકાર કરે તો પછી એમને તો પછી એ ફરજ પડે છે કે ભાઈ અમે આ હિન્દુ ધર્મમાં રહીને જો આવું જ થવાનું હોય તો ભાઈ શા માટે એવા ધર્મ ના જઈએ કે જે ધર્મનો અમને સપોર્ટ મળે, અમારા માટે લડે, અમારે એક જ થાળીમાં જમાડે, મસ્જિદની અંદર એક સાથે નમાજ પઢી શકાય. એવું કેમ ના એ વિચારે? મને વોટ્સઅપ એક ભાઈએ પ્રશ્ન પૂછ્યાનો જવાબ મેં આપ્યો કે ભાઈ એના માટે તમારે લોકોએ ભેગા થવું પડે. હિન્દુત્વવાળી સંસ્થાઓ બધી છે, હિન્દુ સંગઠનવાળી સંસ્થાઓ, એ લોકોએ આને પોતાના ભાઈ સમજવો જોઈએ. બરાબર, એમની જોડે બંધુતા રાખવી જોઈએ, બરાબર, બ્રધરહુડ કરવું જોઈએ. એ તમે કરતા નથી. બરાબર, અને ઉપરથી કરતા નથી. અને અમારા સમાજના લોકોને સામાજિક સમરસતાના નામે એમને તમે એમાં ભેળવીને એમનું મગજ બગાડો છો તમે. સામાજિક સમરસતા નથી, સામાજિક રાગ રસ્તા છે. સામાજિક સમરસતાની વાત કરો છો ને, એ સામાજિક સમરસતા નથી, સામાજિક રાગ રસ્તા તમે કરો છો. અરે અસ્પૃશ્ય સમાજના લોકોને ભોળવો છો તમે. એમને તમારે સામેલ કરીને
એમનો લાભ લો છો તમે. અને એવા લોકો છે અમારા સમાજની અંદર, અસ્પૃશ્ય સમાજની અંદર, કે એમના પોતાના સ્વાર્થ માટે, એમની નોકરીઓ માટે કે એમના ધંધા માટે એ લોકો તમારા ગુલામ બની જાય છે. તો બાબા સાહેબે આ હેમંત કમિટીના રિપોર્ટની અંદર કહ્યું કે હિન્દુઓને ખેદ કેમ નથી. બરાબર, હિન્દુઓ પ્રત્યે જે લોકો અસ્પૃશ્ય લોકો જે સહાનુભૂતિ રાખે છે ને, એ લોકોએ પણ આ લોકોની કુટિલ નીતિમાંથી સબક શીખવો જોઈએ, એવું બાબા સાહેબ કહે છે. બરાબર, અને આ જે રાજનૈતિક અધિકાર મળ્યા છે એ કોઈ ભીખ નથી, એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. જેવી રીતે મુસ્લિમોને લાભ મળ્યો, રાજનૈતિક અધિકાર મળ્યા છે, ખ્રિસ્તીઓને મળ્યા છે, શીખોને મળ્યા છે, એવી રીતે અમને મળ્યા છે. અમારે કોઈ ઉપકાર કર્યો નથી. બરાબર, અમે ભીખ માગી નથી. બરાબર, અસ્પૃશ્યો કંઈ હિન્દુઓના ગુલામ કે દાસ નથી કે ભીખ માગે. એને તમે અમારે પર ઉપકાર કર્યો નથી. અસ્પૃશ્યોને મજબૂત કોઈ કર્યા હોય તો એ બ્રિટિશ ગવર્મેન્ટે કરે છે. બ્રિટિશ ગવર્મેન્ટના કારણે અમે આજે આ આટલા બધા લાભ જે રાજનૈતિક અધિકાર ભોગવે છે એ બ્રિટિશ ગવર્મેન્ટના કારણે, ભારત ગવર્મેન્ટના કારણે નહીં. ભારતની અંદર રહેલા જે સત્તાધારી બેઠા છે, તો ભારત સરકાર, એ લોકો ક્યારેય પણ અસ્પૃશ્યોને વિચારતા નથી. બરાબર, ગાંધીજીને ભાઈ બાપા પેલા એમને વાલા થવા માટે લોકો ગાંધીજીની જે કૂટનીતિ છે એ જાહેર કરતા નથી. એમણે જે વિશ્વાસઘાત કર્યો છે દલિતો સામે, મુસ્લિમોને કે કુરાનની પર હાથ મૂકીને તમે કહો દલિતોને અમે સપોર્ટ નહીં કરીએ. બરાબર, શરમથી માથું ઝૂકી જાય છે. વિશ્વમાં આવી કોઈ આ ઘટનાની સામે કોઈ તુલના ના કરી શકે એવી ઘટના છે. બરાબર, અસ્પૃશ્યોને કેટલો બધો અન્યાય કર્યો છે. બરાબર, પછી લોકમાન્ય ટિળક જે લોકમાન્ય ટિળકનું કેસરી છે, એ એમ કે તમને આટલી બધી સીટો આપી છે તો તમને નમક હરામ લોકો, તમે આટલી 70 સીટો વધારે આપી છે તો તમે એનો ઉપકાર નથી માનતા, તમે લોકો નમક હરામ છો. બાબા સાહેબ કહ્યું નમક હરામ અમે નથી, તમે અમારી જોડે અલગ મતાધિકાર, ડબલ મતાધિકાર ખૂંચવી લીધો છે અને 70 બેઠક વધારે આપી છે. અમારે 70 બેઠક જોઈતી નથી, અમારે 71 બેઠક અમને પાછી આપો અને અલગ ડબલ મતાધિકાર આપો. ગાંધીજીનો જીવ બચાવવા માટે અમે એને એમનો જીવ બચે એટલા માટે આ બધું મેં છોડ્યું છે. બરાબર, નમક હરામી તમે લોકો નમક હરામી કરી. બરાબર, ઈસાઈ મુસલમાન અસ્પૃશ્ય નથી, ઇસ્લામ એટલે મુસ્લિમ લોકો અસ્પૃશ્ય નથી, ખ્રિસ્તી લોકો અસ્પૃશ્ય નથી, છતાં અમે અલગ મતાધિકાર એમને અલગ મતાધિકાર આપ્યો છે. તમે એમને અનામત આપી, તમે એ અસ્પૃશ્ય છે નહીં. અને આ લોકો તો અસ્પૃશ્ય છે, અને અસ્પૃશ્ય તો એમને તો જરૂર છે. એમના પોતાના વિકાસ કરવા માટે અસ્પૃશ્ય એમને સમાજ એ અંધારામાં રાખે છે. એમને વર્ષોથી કશું આપ્યું નથી. એને આ પૃથ્વી પર આ ભારત દેશની અંદર સામાન્ય પ્રવાહમાં લાવવા માટે અનામત સીટની માંગણી થયેલી છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓને એની જરૂર નથી, છતાં તમે એમને અલગ મતાધિકાર આપે છે, અનામતો અમને આપી છે. જ્યારે અસ્પૃશ્યોને અનામત આપવાની, એમના અનામત આપતી વખતે કોઈના પેટમાં દુખ્યું નથી, ગાંધીજીના પેટમાં દુખ્યું નથી, કે કેસરીના પેટમાં દુખ્યું નથી. દલિતોને અસ્પૃશ્યોને જ્યારે અનામત આપવાની ત્યારે બધાના પેટમાં દુખ્યું છે. તો એ નમક હરામી તો ત્યાં છે. એટલે બાબા સાહેબે છેલ્લે કહ્યું, આ મારા વક્તવ્યના છેલ્લે બાબા સાહેબ કહ્યું, બધા શબ્દ તોડી નાખો. અસ્પૃશ્યો હિન્દુ ધર્મ એવં હિન્દુ લોકોથી પોતાના બધા જ સંબંધ તોડી નાખો. બાબા સાહેબે આ વાત એમનું જે પુસ્તક મેં ગઈ વખતે લાવેલો 7 નંબરનું વોલ્યુમ છે, ચાંગદેવનું જે 12 વોલ્યુમ છે, એમાં 7 નંબરના વોલ્યુમના પાન નંબર 79 વોલ્યુમ નંબર 7માં બાબા સાહેબ કહ્યું કે અસ્પૃશ્યો હિન્દુ ધર્મ એવં હિન્દુ લોકોથી પોતાના બધા સંબંધ તોડી નાખે. એમના સંબંધ રાખો નહીં. આ લોકો કેવા તમે ડગલે પગલે તમને હેરાન કરે છે. એમનું શું ખરાબ કર્યું છે, એમનું શું બગાડ્યું છે સમજ નહીં પડતી. આવા લોકો જોડે સંબંધ રાખીને શું કરવાનું? અને એવા લોકોના એ લોકો જે હિન્દુ ધર્મ પાળે છે ને, તમે અહીં રહીને એમના જેવા થઈ ગયા, તમે હિન્દુ ધર્મ કેમ છોડતા નથી? હિન્દુ ધર્મના એમણે લાત મારીને ફગાવી દેતા કેમ નથી? ઘરમાંથી હિન્દુ ધર્મની દેવીઓને કેમ કચરાપેટીમાં ફેંકી દેતા નથી? તમે કેવા લોકો છો? નાક કટા લોકો, નકટા લોકો છો. તમને શરમ નથી આવતી કે આવા લોકો આવું કરે છે અને એ તહેવાર ઉજવવાના?
બાબા સાહેબને જન્મદિવસ ઉજવવા માટે કગરવું પડે, બાબા સાહેબના વિચારો ફેલાવવા માટે કગરવું પડે, અને ઠેર ઠેર રામાયણ મહાભારત આ બધા પારાયણો થાય, પાંડુરંગ આઠવલેના પારાયણો થાય, આસારામના જોયું આસારામ એ તો બહુ વર્ષો પહેલાં એ તો બળાત્કારી વ્યક્તિ હતો, તો ચિત્રલેખમ વર્ષો પહેલાં આર્ટિકલ આવી ગયેલો આસારામનો 1990ની આજુબાજુ કે એમને રખિયાલની એક છોકરી 16 વર્ષ પૂર્વે બળાત્કાર કરેલો, પણ એ વખતે ચિત્રલેખમાં આ લોકો કોઈ સમજ્યા નહીં, અને ત્યાં મોટેરાની અંદર એમની પગમાં એમની ગુલામી કરવા માટે એ જો આ પાંડુરંગ આઠવલે જુઓ તમે, અસ્પૃશ્ય આ જે વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા એ દિવ્ય છે, વિચાર કરો, દિવ્ય છે, ડિવાઇન છે, આવું કહે છે પાંડુરંગ આઠવલે, છતાં એમની પાસે લોકો જાય છે, શરમજનક છે. બાબા સાહેબ જેવો વ્યક્તિ એમને કેટલું સાહિત્ય રચ્યું છે, કેટલું બધું બોલ્યા છે, કેટલી બધી એમ આક્રમક રીતે બોલ્યા છે, પણ આ દલિત સમાજના લોકોને બાબા સાહેબ પ્રત્યે ફિલિંગ્સ લાગણી નથી. જે વ્યક્તિ આખી જિંદગી એમની પોતાની જન્મથી માંડીને મરણ સુધી દલિતો માટે, દલિતોના ઉદ્ધાર માટે મરી ગયા, મીટી ગયા, પોતાના બાળકો મરી ગયા દવાના અભાવે અથવા એમને સારું પોષણયુક્ત ખોરાક ન મળવાને કે મરી ગયા હોય, એવા વ્યક્તિ છેલ્લે પોતાને ડાયાબિટીસ હતો, બધા દાંત કઢાઈ નાખવા પડે, ડાયાબિટીસ તો એવી પરિસ્થિતિની અંદર ભારત દેશનું બંધારણ બનાવ્યું, ભારત દેશનું બંધારણ એમને બનાવ્યું, 2 વર્ષ 11 મહિના 18 દિવસ સુધી સતત 18 કલાક ડાયાબિટીસ દર્દી હોવા છતાં બીજા કોઈને સહકાર વગર બંધારણ બનાવ્યું. આવા વ્યક્તિની જગ્યાએ તમે હિન્દુ ધર્મના દેવદેવીને પૂજો છો, હિન્દુ ધર્મના આ નેતાઓને પૂજો છો, એમના પ્રચારકોને પૂજો છો. શરમજનક. તો તમે લોકો, અસ્પૃશ્ય લોકો, દલિત લોકો જે પીડાય છે, જે માર ખાય છે, જે એમની દેદીઓ બળાત્કાર કરે છે, આ બધું કરે છે, અને એ બધું એ તમારા કારણે તમે આ લોકો બધું ચલાવેલો છે. આક્રમકતા નથી, એટલા માટે આ ઘટના બને છે. તમે આ બધું સહન કરો છો, તમે જવાબદાર છો. તમે આમાંથી બહાર નીકળી જાઓ. હિન્દુ ધર્મ, બાબા સાહેબે કહ્યું કે અસ્પૃશ્યો એટલે કે શિડ્યુલ કાસ્ટના લોકો હિન્દુ ધર્મ એવા હિન્દુ લોકોથી પોતાના બધા સંબંધ તોડી નાખો. આ વાત બાબા સાહેબના જે પુસ્તક લખાયા છે 12 વોલ્યુમ, એમના વોલ્યુમ નંબર 7 ના પાન નંબર 79 પર બાબા સાહેબે આ વાત લખી છે. તો આ વાતના આધારે હું તમને બધા લોકોને આહ્વાન કરું છું કે તમે આ લોકોનાથી સંબંધ તોડી નાખો, હિન્દુ લોકોથી, હિન્દુ ધર્મથી સંબંધ તોડી નાખો, અને નવેસરથી ઊભા થાઓ, અને બાબા સાહેબ જે કહે છે એ પ્રમાણે ચાલો, એમના રસ્તે ચાલો, એમના વિચારો પર ચાલો. તો જ મને લાગે છે કે આ જે લેક્ચર માળા ચાલે છે બાબા સાહેબના વિચારો પર, એ સફળ થઈ ગણાશે. નહીંતર આ બોલાયેલું બધું જ નકામું પુરવાર થાય જો તમે એનો અમલ ના કરો તો. આશા રાખું છું કે બાબા સાહેબના આ વિચારો બધા લોકો ઠેર ઠેર પહોંચાડે, લાઈક કરે, સબસ્ક્રાઈબ કરે, શેર કરે. પણ બાબા સાહેબની આ વાત છે જે અસ્પૃશ્યોના હિત માટેની વાત છે, દલિતોના હિત માટેની વાત છે, હા, એ વાત બધે પહોંચાડો અને એમના રસ્તે ચાલો, એવી શુભેચ્છા સાથે હું વિરમું છું. થેન્ક યુ. જય ભીમ, જય બુદ્ધ, નમો બુદ્ધાય, જય ભારત. જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય. થેન્ક યુ વેરી મચ.